ડોક્ટર બાબા સાહેબની 126મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભાજપાના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મશાલ રેલી યોજાઈ। ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 126મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા નીલમબાગ ચોક ખાતેથી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દલિત સમાજના ધર્મગુરુ પૂજ્ય શંભુનાથજી મહારાજની ઉપસ્થિતિમાં મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી મશાલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તાઓ, શહેર પ્રમુખ સનતભાઈ મોદી, મેયર નીમુબેન બામણિયા સહિતના તમામ હોદ્દેદારોએ જોડાઈ ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિએ બાબાના વિચારોની મશાલરૂપી જ્યોત જલાવી હતી। આ રેલીને સફળ બનાવવા પ્રમુખ મહેન્દ્રભાઈ, રાજુભાઈ કંટારિયા, બકુલભાઈ, ભાસ્કરભાઈએ જહેમત ઉઠાવી હતી। भाजपा प्रमुख सनतभाई मोदी, महामंत्री महेशभाई रावल, महामंत्री श्री वनराजसिंह गोयल, महामंत्री श्री રાજુભાઈ બામણિયા તેમજ આ કાર્યક્રમમાં સારી એવી જેના પથ્થર ઉપાડી તેવા બધા કાર્યકર્તા મિત્રો અહીંયા ઉપસ્થિત છે। દરેક કાર્યકર્તા મિત્રોને વિનંતી મસાલે બાજુ મૂકી દે, જબ તક सूरज चांद रहेगा। આજે 13મી એપ્રિલ એટલે પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યા છે અને આ ભાવનગર મહાનગરની અંદર ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર બાબા સાહેબની 126મી જન્મ જયંતિના ઉપલક્ષમાં પૂર્વ સંધ્યાએ જે મશાલ રેલીનો કાર્યક્રમ અહીં મહાનગરની અંદર રાખેલો છે એ નિમિત્તે આજે સૌ નગરના શ્રેષ્ઠીઓ, મેયરશ્રી અને ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ શહેરના આગેવાન કાર્યકર્તાઓ, પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ સૌ મળી અને વિશાળ સંખ્યાની અંદર મશાલ રેલી, જેને દલિત ચેતના માટે આ દેશની અંદર પહેલી વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રધાનમંત્રી જ્યારે મળ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દલિતો માટે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માટે પંચતીર્થની વાત કરી અને આ દેશના પ્રધાનમંત્રીએ આ વર્ષને અમારા પાર્ટીના આદ્ય સ્થાપક પંડિત દીનદયાલજીના આપેલા એકાત્મ માનવવાદના વિચારો અને અંત્યોદયવાદના વિચારોને આજે ચરિતાર્થ અને સાબિત એને સફળ થતા અમે જોઈએ છીએ। એટલે આ વર્ષને પણ અમારી પાર્ટીએ ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। એટલે ગરીબોના મસીહા, દલિતોના મસીહા અને આ દેશની અંદર જેમણે સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું છે એવા બંધારણના ઘડવૈયા આપણા આદરણીય પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મ જયંતિ નિમિત્તે આજે અહીં દલિતોની અને નગરની ચેતના માટે એક મશાલ રેલી અમે સૌ કાઢી રહ્યા છીએ।